તમે ઘણી બધી સારી એવી પ્રસ્તાવના બાંધી, આમાં ઘણા બધા પોઈન્ટ્સ આવી ગયા, તો આપણે થોડી ચર્ચા કરીએ કે ક્યારે ઇમરજન્સી દેશમાં લાગે છે. તો એક, કે ભારત કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરે છે. એક. બે બે નંબર, કે આપણી પર કોઈ હુમલો કરે છે. અને ત્રીજું કારણ કે આંતરિક અસ્થિરતા. આવા આ ત્રણમાંથી આપણી જોડે એવું કોઈ બન્યું નતું 25 જૂન 1975 માત્ર ને માત્ર સત્તાની લોભ લાલચ, પ્રધાનમંત્રી જે પદની ખુરશી ખસી જવા માટે, સત્તાના કારણે સરકારી જે મશીનરી હતી એનો દુરુપયોગ, અને ડોક્ટર એ વખતેના જસ્ટિસ જગમોહન સિન્હાએ 6 વર્ષનો બેન લાગે, કારણ કે રાયબરેલી ઇલેક્શનમાં સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી ઉપર આક્ષેપ થયા હતા અને પુરવાર થઈ ગયા હતા અને ડિસિઝન આવવાની તૈયારીમાં હતું. અને ત્યારે જ એમને ફખરુદ્દીન અલી જે રાષ્ટ્રપતિ હતા તે સમયના, એમને વિનંતી કરી કે મારી ખુરશી જતી રહી છે, તમે આ ડિસિઝનને આગળ વધારો. અને અડધી રાતે, 25 જૂનની રાતે, જે સમગ્ર ભારતની જનતાના મૌલિક અધિકારોનું હનન થયું અને માત્ર એક સત્તાની લોભ લાલચના લીધે એ ઇમરજન્સી લાદવામાં આવી, કે જેમાં વિપક્ષોના કોઈ પણ નેતા હોય, તમે મુલાયમસિંહ યાદવ લઈ લો, કે તે વખતેના જેટલા બી હતા જે પીઢ નેતાઓ હતા, એ બધાના જેલમાં ભરો. 1 લાખથી વધારે સંખ્યામાં લોકોને જેલમાં ભર્યા હતા. એ વખતે રેડિયોના બાનમાં લીધું હતું, હાઈકોર્ટની અવમાનના કરી હતી, એમનું અપમાન કરવામાં આવ્યું હતું. રેડિયોના પણ, આકાશવાણીને પણ બાનમાં લીધું હતું. આઈ કે ગુજરાલ જે કહેવામાં આવ્યું હતું કે અમારી સ્ક્રિપ્ટ જે જશે એ રેડિયોમાં જશે, તો આઈ કે ગુજરાલજીએ ના પાડી હતી કે મારાથી આ નહીં થઈ શકે, એ દેશ હિતમાં નતું. તો આઈ કે ગુજરાલજીના રસ્તો બતાવી દીધેલો કે અહીંથી તમે ગેટ આઉટ, જે સંજય ગાંધી એ વખતેના હતા. એટલે માત્ર ને માત્ર ઇન્દિરા ગાંધીજીએ પોતાની એક વર્ચસ્વ, એક સત્તાના રીતે એક સરકારી દુરુપયોગ કરવા માટે, માત્ર ને માત્ર 18 થી 21 મહિના માટે સમગ્ર ભારતની જનતા ઉપર, કે નેતાઓ, લોકશાહીનું હનન કર્યું હતું. અને એટલા જ માટે ગૃહમંત્રી અમિત શાહજીએ દેશના એક ગેજેટ બહાર પાડ્યું કે સંવિધાન હત્યા દિવસ, જે આ લોકો હમણાં જ આપણે જોયું કે લોકસભાની